અમલિયાત પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી દાતા દ્વારા 14 પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ તથા જરૂરિયાતમંદ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કરાયું। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સેવાભાવી દાતા વંચિત અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાંથી રાહત મળે તે માટે સેવાની સરવાણી વહાવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આમલિયાત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારે જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની ઉપસ્થિતિમાં સુવિધા હોસ્પિટલના સેવાભાવી દાતા ડોક્ટર RB પટેલ અને લાયન્સ ક્લબ દ્વારા 14 પ્રાથમિક શાળાના અંદાજે 800 જેટલા બાળકોને સ્વેટર વિતરણ તથા 1500 ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મહાનુભાવોએ સેવાભાવી દાતા ડોક્ટર RB પટેલની અંતરિયાળ વિસ્તારમાં લોક સેવાની ઉમદા ભાવનાને બિરદાવી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર RB પટેલે બાળકોને અભ્યાસમાં વધુ કાળજી લઈ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને ઉમદા નાગરિક બનવા અપીલ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને અભ્યાસમાં આગળ વધારવા પ્રેરણા આપી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં બાળકોના EKYC તેમજ ગંગા સ્વરૂપા બહેનોને નિયમિત સહાયની રકમ મળવા જેવી બાબતોની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો, BRC, CRC, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।